નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો કેન્દ્ર સરકારના 1,15,00,000 જેટલા કર્મચારી અને પેન્શનર્સો માટે 8મા પગાર પંચનું ગઠન જ્યારે સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે, ત્યારે હવે વિવિધ કર્મચારીઓ અને પેન્શનર્સ યુનિયનો જે છે તે મિત્રો પોતાનો જે પગાર છે તેમાં વધારાને લઈ અને મિત્રો હવે જે છે તે અનુમાન લગાવી રહ્યા છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીએ કે જે રીતે મિત્રો ફિટમેન્ટ ફેક્ટર હાલમાં બજારમાં ચાલી રહી છે, જે રીતે કર્મચારીઓ ફિટમેન્ટ ફેક્ટર માગી રહ્યા છે તે અનુસાર કર્મચારીઓમાં લેવલ 1 થી લઈને 10 સુધીના કર્મચારીનો પગારમાં કેટલો વધારો થશે, કેટલું પેન્શન વધશે, આ તમામ માહિતી સાથે આજના વિડીયોમાં ઉપલબ્ધ છે। તો વિડીયોના અંત સુધી આપ બના રહો અને જો ચેનલમાં તમે નવા હો તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં। તો 8મા પગાર પંચની વાત કરીએ તો લેવલ 1 થી 10 સુધીના કર્મચારીનો પગાર આટલો વધશે, જાણો સંપૂર્ણ ગણતરી। તો 7મા પગાર પંચ હેઠળ 2.57ના ફિટમેન્ટ ફેક્ટર સાથે 2016માં લેવલ 1ના પગારમાં જે 7મા પગાર છઠ્ઠા પગાર પંચમાં 7,000 રૂપિયા પગાર હતો બેઝિક, જેને વધારીને 11,000 વધારો કરીને 8,000 રૂપિયા કરવામાં આવ્યો હતો, એટલે કે 2.57 ગણો વધારો કરવામાં આવ્યો। તો વાત કરીએ 8મું પગાર પંચ, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓના પગાર અને પેન્શનમાં સુધારો કરવાની ભલામણ કરનાર 8મા પગાર પંચને કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગત 16 જાન્યુઆરીના રોજ મંજૂરી આપવામાં આવી છે અને તે આવતા વર્ષે એટલે કે 1 જાન્યુઆરી 2026થી લાગુ થવાની શક્યતા છે। પગાર પંચ કેન્દ્રને તેના સૂચનો સબમિટ કરે તે પછી સરકાર ભલામણો પર નિર્ણય લેશે। હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર માળખું 2016માં અમલમાં આવેલ 7મા પગાર પંચની ભલામણોને અનુસરે છે। પગાર સુધારણા હવે ફિટમેન્ટ ફેક્ટર પર નિર્ભર રહેશે, જે એક ગુણાંક છે જે વર્તમાન મૂળભૂત પગાર પર લાગુ થાય છે। ફિટમેન્ટ ફેક્ટર શું છે? તો ફિટમેન્ટ ફેક્ટર એ એક મહત્વપૂર્ણ સૂચક છે જે ગુણાંક તરીકે કાર્ય કરે છે, જે નક્કી કરે છે કે પગાર પેનલની ભલામણો અનુસાર પગારનો કેટલો એડજસ્ટ કરવાનો થાય છે। લેવલ 1માં પગાર 7,000 રૂપિયા છઠ્ઠા પગાર પંચથી વધારીને 2016માં 8,000 રૂપિયા કરવામાં આવ્યો હતો, જેમાં 7મા પગાર પંચ હેઠળ 2.57ના ફિટમેન્ટ ફેક્ટર છે। જોકે આ કર્મચારીઓ માટે ઘરે લઈ જવાનો પગાર નહોતો, જ્યારે મોંઘવારી ભથ્થું, ડીએ, એચઆરએ અને પરિવહન ટીએ સિવાયના અન્ય લાભો રૂપિયા 18,000માં મૂળ પગારમાં ઉમેરવામાં આવ્યા હતા। ત્યારે 7મા પગાર પંચ હેઠળ કુલ પગારમાં 36,020 થયો હતો। રિપેટ્સ અનુસાર ફિટમેન્ટ ફેક્ટર વધીને 2.86 થઈ શકે છે, જે લેવલ 1માં બેઝિક પેને 18,000 રૂપિયાથી વધારીને 51,480 રૂપિયા કરશે। આ મુજબ તમામ 10 લેવલોનો કર્મચારીનો પગાર અને પેન્શનમાં રિવિઝન કરવામાં આવશે। વાત કરીએ તો અલગ અલગ લેવલમાં કેટલો પગાર વધશે, તો પગાર લેવલ 1માં જેમાં પટ્ટાવાળા, એટેન્ડન્સ અને સહાયક સ્ટાફનો સમાવેશ થાય છે, જેમનો મૂળભૂત પગાર હાલમાં 18,000 રૂપિયા છે, 33,480નો વધારો કરીને સરકાર દ્વારા 51,480 રૂપિયા કરવામાં આવે તેવી અપેક્ષાઓ છે 2.86 ફિટમેન્ટ ફેક્ટર પ્રમાણે। લેવલ 2માં જેમનો મૂળભૂત પગાર હાલમાં 1900 ગ્રેડ પે પ્રમાણે 19,900નો મૂળભૂત પગાર છે, જેમાં 37,014નો વધારો કરી અને 56,914 થવાની શક્યતા છે। નિમ્ન વિભાગના કારકુનો જે કારકુનની કામગીરી સંભાળે છે તેઓ આ સ્તરે આવે છે। લેવલ 3માં જે 2,000 રૂપિયાનો ગ્રેડ પે છે તેનો 21,700 મૂળભૂત પગાર છે, જેમાં 40,362નો વધારો કરી 62,062 થવાની ધારણા છે। આ સ્તરમાં પોલીસ અથવા તો જાહેર સેવાઓમાં કોન્સ્ટેબલ અને કુશળ કર્મચારીઓનો સમાવેશ થાય છે। લેવલ 4 જેમાં ગ્રેડ ડી, સ્ટેનોગ્રાફર, જુનિયર ક્લાર્કનો સમાવેશ થાય છે, 2400નો ગ્રેડ પે, જેમાં શિક્ષકોને સ્ટાર્ટિંગ પગાર પણ એમાં આપવામાં આવે છે। આ તમામનો જે મૂળભૂત પગાર 25,500 છે તેનામાં 47,430નો વધારો કરી અને 72,930 કરવામાં આવે તેવી શક્યતા છે। લેવલ 5માં જે છે તે 2800નો ગ્રેડ પેમાં 29,200ના બેઝિક પગારને સુધારીને 83,512 કરી શકાય છે, એટલે કે તેમાં વર્તમાનમાં 54,312નો વધારો થશે। આ શ્રેણીમાં વરિષ્ઠ કારકુનો અને ઉચ્ચ સ્તરીય ટેકનિકલ સ્ટાફ, સિનિયર ક્લાર્ક વગેરેનો સમાવેશ થાય છે। લેવલ 6માં 4200નો ગ્રેડ પેમાં 35,400નો બેઝિક પગાર જે હાલમાં છે તેમાં 65,840નો વધારો કરીને 1,01,244 કરી શકાય છે। ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર તેમજ હેડ ક્લાર્ક વગેરે જે છે તેમાં આ ક્લાસમાં આવે છે। લેવલ 7માં જેમાં સુપરિન્ટેન્ડન્ટ, સેક્શન ઓફિસર અને આસિસ્ટન્ટ એન્જિનિયરનો સમાવેશ થાય છે, જેમાં 44,900નો બેઝિક પગાર, 5400નો ગ્રેડ પે હોય છે, તેમાં મિત્રો 83,514નો વધારો થશે અને જો નવો બેઝિક જે છે લેવલ 7માં 1,28,000 રૂપિયા થવાની ધારણા છે। લેવલ 8માં 47,600નો જે મૂળભૂત પગાર છે, જેમાં મિત્રો 5600ના ગ્રેડ પેમાં 88,536 રૂપિયા એટલે કે 1,36,136 રૂપિયાનો પગાર વધારો થઈ શકે છે। આ શ્રેણીમાં અધિકારીઓ અને સહાયક ઓડિટ અધિકારીઓ આવે છે। લેવલ 9માં 6700ના ગ્રેડ પેમાં મિત્રો 6800ના ગ્રેડ પેમાં 53,100નો મૂળભૂત પગાર વધીને રૂપિયા 1,51,866 થવાની એટલે કે તેમાં 98,000નો વધારો થઈ શકે છે। આ સ્તરમાં નાયબ પોલીસ અધિક્ષક, એકાઉન્ટ્સ વગેરેનો ઓફિસર વગેરેનો સમાવેશ થાય છે। ક્લાસ 2 સુધીના ઓફિસર એમાં આવે છે। લેવલ 10 જેમાં નાગરિક સેવાઓમાં પ્રવેશ સ્તરના અધિકારીઓનો સમાવેશ થાય છે, જેનો ગ્રુપ એ અધિકારીઓ વગેરેનો સમાવેશ થાય છે। રૂપિયા 56,100નો મૂળભૂત પગાર, જેમાં રૂપિયા 1,04,000નો વધારા સાથે કુલ 60,467 રૂપિયા થઈ શકે છે। આમ સરકાર દ્વારા 8મા પગાર પંચમાં 2.8586નું ફિટમેન્ટ ફેક્ટર સુધારતા આજના વિડીયોમાં આપણે જાણ્યું કે લેવલ 1 થી લઈને લેવલ 10નો પગાર કેટલો વધશે। જો તમે પણ સરકારી કર્મચારી તરીકે કામ કરો છો તો તમારા માટે આ જે છે તે ફિટમેન્ટ ફેક્ટર જાણવું જરૂરી છે। જય હિન્દ, અસ્તુ।